5 કયા કયા પરમાત્માની ભક્તિના પ્રકારો છે? પહેલા નંબરમાં વાત કરીએ ચંદન પૂજા, પુષ્પ પૂજા, દ્રવ્ય પૂજા કહેવાય. એ બધી જે પૂજા છે એ પરમાત્માની પહેલા નંબરની પૂજા છે, જેને દ્રવ્ય ભક્તિ કહેવાય. દ્રવ્ય દ્વારા પરમાત્માની ભક્તિ કરવામાં આવે એને દ્રવ્ય ભક્તિ કહેવાય. બીજા નંબરમાં સવારના નૌકાશીનું પછાણ કરવું, સાંજે ચોવિયાર તિવિયારનું પછાણ કરવું, કંદમૂળ વગેરેનો ત્યાગ કરવો ને એને કહેવાય ભગવાનની આજ્ઞા પાલન ભક્તિ કહેવાય. પહેલા નંબરની દ્રવ્ય ભક્તિ, બીજા નંબરમાં આજ્ઞા પાલન ભક્તિ, ત્રીજા નંબરમાં કહે છે પરમાત્માના મહોત્સવની ઉજવણી કરવી, પરમાત્માના કલ્યાણકોના મહોત્સવ ઉજવવા, પંચાનિકા, અષ્ટાનિકા, નવાનિકા મહોત્સવ કરવો, પ્રતિષ્ઠા, અંજન સરાખા વગેરેના પ્રોગ્રામ કરવાને એ પરમાત્માની ઉત્સવ ભક્તિ કહેવાય. પહેલા નંબરમાં દ્રવ્ય ભક્તિ, બીજા નંબરમાં આજ્ઞા પાલન ભક્તિ, ત્રીજા નંબરમાં કહે છે ઉત્સવની ભક્તિ, ચોથા નંબરમાં કહે છે દેવ દ્રવ્યની સુરક્ષા કરવી. દેવ દ્રવ્યનો એક પણ રૂપિયો આગો પાછો ન થવો જોઈએ. દેવ દ્રવ્યના પૈસા પૂરેપૂરા યોગ્ય જગ્યાએ વપરાવા જોઈએ. દેવ દ્રવ્યની ભેગી થયેલી મૂડી જ્યાં જ્યાં પણ જીર્ણોદ્ધાર કે નૂતન જિનારેનું નિર્માણ થતું હોય ને ત્યાં ત્યાં સારી રીતે વપરાવી જોઈએ. એને પરમાત્માની ભક્તિ કહેવાય કે પરમાત્મા સંબંધિત આવેલું જે દ્રવ્ય છે એ દેવ દ્રવ્ય, એ દેવ દ્રવ્યની યોગ્ય જગ્યાએ ફાળવણી, વ્યવસ્થા કરવી, તેને દેવ દ્રવ્યની ભક્તિ એટલે પરમાત્માની ભક્તિ કહેવાય. 4 ભક્તિ બતાવી. હવે 5મા નંબરમાં કહે છે પરમાત્માની તીર્થોની યાત્રા કરવી, શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોની યાત્રા કરવી, આબુ તીર્થની યાત્રા કરવા જવું, ભોયણી જવું, શંખેશ્વર જવું વગેરે તીર્થોની યાત્રા કરવીને એ પણ પરમાત્માની ભક્તિ છે. તો આ પ્રમાણે 5 પ્રકારની ભક્તિ અહીંયા બતાવવામાં આવી છે. પહેલા નંબરની ભક્તિ આપણે કરીએ છીએ રાજેવી, બરાબર ને? દ્રવ્ય ભક્તિ. બીજા નંબરની ભક્તિ અનુકૂળતા આવે એટલી કરીએ છીએ, એને આજ્ઞા પાલન ભક્તિ કહેવાય. ત્રીજા નંબરમાં કહે છે ઉત્સવ મહોત્સવ વગેરે જે હોય ત્યારે જોડાઈએ છીએ, એ ઉત્સવ ભક્તિ કહેવાય. દેવ દ્રવ્યની અંદરમાં ચઢાવો લેવો, દેવ દ્રવ્યમાં પૈસા વાપરવા, દેવ દ્રવ્ય માટે ભંડારમાં ભરવું, દેવ દ્રવ્યની ઉપજની રક્ષા કરવી, એ આપણે કર્તવ્ય કરી રહ્યા છીએ. એ દેવ દ્રવ્યની ભક્તિ, એ પણ પરમાત્માની ભક્તિ છે. અને 5મા નંબરમાં બતાવે છે તીર્થયાત્રા વગેરે વર્ષમાં ઓછામાં ઓછી એક યાત્રા કરવી, એ વગેરે પણ કહે છે તીર્થયાત્રાની ભક્તિ કહેવાય. તો આ પ્રમાણે પરમાત્માની ભક્તિ આ ભવચક્રની અંદરમાં ભમતા ભમતા આ જીવાત્માને અનંત કાળે પરમાત્મા મળ્યા છે. એ પરમાત્મા કેવા છે? તો કહે છે પરમાત્મા કોલ્ડ સ્ટોરેજ જેવા છે. પરમાત્મા જેવી રીતના કોલ્ડ સ્ટોરેજમાં જવા માત્રથી ઠંડકની પ્રાપ્તિ થાય, જેવું ટેમ્પરેચર અંદરમાં ગોઠવવામાં જયકાંડે મૂકવામાં આવેલું હોય ને એ પ્રમાણે ઠંડક મળે. જેવી તમે પરમાત્માની વિશિષ્ટ કોટીની ભક્તિ કરો ને એવા પ્રકારની ભક્તિના ફળ સ્વરૂપે આત્માને શીતળતાની પ્રાપ્તિ થાય. બાકી તો ઘણી બધી જગ્યાએ આપણે જઈએ છીએ, ઘણી બધી જગ્યાએ હરવા ફરવાના સ્થાનોમાં પણ જઈએ છીએ, ઘોંઘાટ ન હોય એને શાંતિ કહેવાય. નરેશભાઈ, શાંતિ કોને કહેવાય? શાંતિની વ્યાખ્યા શું? ઘોંઘાટ ન હોય એ શાંતિ નથી.
તો શાંતિ કોને કહેવાય? મનમાં કોઈ પણ જાતનો ઉચાટ ના હોય. બહારના ભયંકર ઘોંઘાટની અંદરમાં પણ ભીતરથી જે શાંત છે ને એને શાંતિ કહેવાય. બહારના ગમે તેટલા તાપની અંદરમાં પણ જે ભીતરથી શીતળ છે ને એ શીતળતા કહેવાય. એક જગ્યાએ ચીનની અંદરમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું. ઘણા બધા ચિત્રો દોરવામાં આવેલા હતા. એ ચિત્રોની અંદરમાં પહેલો નંબર આપવાનો હતો. એ ચિત્રોની અંદરમાં ઘણા બધા ચિત્રો, જાત જાતના સુંદર મજાના ચિત્રો સ્પર્ધા હતી એટલે જાત જાતના કરવામાં આવેલા હતા. એમાં એક ચિત્રકારને પહેલો નંબર મળ્યો. એનું ચિત્ર એવા પ્રકારનું હતું કે ચિત્રની અંદરમાં વાવાઝોડું દોરવામાં આવેલું હતું. વાવાઝોડાના કારણે ઝાડ આમથી આમ હલી રહ્યા હતા. ભયંકર વાતાવરણ સર્જાયેલું હતું. સુસવાટા બંધ પવન વાઈ રહ્યો હોય ને એવું દ્રશ્ય એની અંદરમાં દેખાઈ રહ્યું હતું. દરેક જીવો પોતપોતાના સ્થાનોની અંદરમાં ગોઠવાઈ ગયેલા હતા. કોઈને બહાર આવવાની હિંમત ચાલતી ન હતી. આવા ભયંકર વાતાવરણની અંદરમાં એક વૃક્ષની ડાળી ઉપર એક પક્ષી મજાનું ગીત ગાતું હતું ને આ દ્રશ્યને પહેલો નંબર આપવામાં આવ્યો. કારણ કે ભયંકર ઘોંઘાટની અંદરમાં પણ, ભયંકર વાતાવરણની અંદરમાં પણ જે ભદ્રંકર છે ને એનો નંબર આવે છે. તો કે છે ચારે બાજુ દાવાનળ પ્રગટેલો હોય પણ જે ભીતરથી શાંત છે ને, જે ભીતરથી શીતળ છે ને એ શાંતિ આપનાર કોણ છે? તો આ પરમાત્માનું જિનાલય છે. આ પરમાત્માનું જીન મંદિર છે કે આત્માને શીતળ કરવાનું કાર્ય કરે છે. બાકી તો મગજની અંદરમાં એટલું બધું ગોઠવાયેલું છે ને, આમ ગોળ ગોળ ફર્યા કરે. ઘડીકમાં ઓફિસનું આવે, ઘડીકમાં દીકરાનું આવે, ઘડીકમાં પરિવારનું આવે, ઘડીકમાં ઘરનું આવે. કંઈક ને કંઈક કે છે મગજની અંદરમાં ગુમરાયા કરે છે. એવા ભયંકર મનને શાંત કરવાનું કાર્ય કોણ કરે છે? તો જ્ઞાની ભગવાન કહે છે પરમાત્માનું જીન મંદિર કરે છે. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું. ચિત્તની પ્રસન્નતા છે ને એ પરમાત્મા ભક્તિનું ફળ છે. પરમાત્મા ભક્તિના પ્રભાવથી આત્મા મનની પ્રસન્નતાને પામે છે. ઉપસર્ગા સંયમ્યાંતિ છિદ્યન તેવિક નવલય. પછી શું આવે? પ્રસન્નતા મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. એ મનની પ્રસન્નતા કઈ રીતના પ્રાપ્ત થાય છે? તે પરમાત્માની ભક્તિ કરવાથી પ્રાપ્ત થાય છે. એ પરમાત્માની ભક્તિ કરવા માટે પરમાત્માના દ્વારે જવું પડે. ગઈકાલે આપણે વાત કરી હતી, પહેલા નંબરની વાત કરી હતી, પગથિયું આવે, બીજા નંબરમાં ઓટલો આવે અને ત્રીજા નંબરમાં દ્વાર આવે, દરવાજો. દરવાજા માટેની વાત ચાલે છે. આપણે ઉપાધ્યાયજી મારા સંગ લઈને પહોંચેલા છે. સંગપતિને લાગ્યું કે સામયું ધાર્યા કરતા વધારે ઉત્સાહના કારણે મોડું પહોંચશે ને એવું લાગી રહ્યું છે. તમને આમ વ્યાખ્યાન સમયસર પતે ગમે કે મોડું પતે ગમે? આમ એટલે સારું હોય તો મોડું પતે. જરા મજાક હોય ને તો મોડું પતે તો ચાલે. બાકી આમ આ બાજુ થાય જલ્દી પતે. જલ્દી પતે તો સારું. આમ વ્યાખ્યાનમાં સમયસર આવવું ગમે નીરવભાઈ કે મોડા વેલા આવવું ગમે? આમ જાણવા માટે. આમ નીરવભાઈ તમને કેવું લાગે? આમ વ્યાખ્યાન ટાઈમસર પતે એ ગમે, આવું ગમે ત્યારે ગમે? આમ અચ્છા, બહુ ડાયા. અત્યારે તો એવું કહેવું પડે છે આવો છો એ તમને તમારી અનુમોદના છે. કારણ કે હજુ સુધી આપણા આત્માને પરમાત્માની વાણીનો મહિમા આપણને સમજાણો નથી ને, માટે આપણને એવું લાગે છે કઈ વાંધો નહીં, ધીમે ધીમે
આપણે આટલું સાંભળીએ ને તોય આપણા કાન પવિત્ર બની જાય. ભાઈ બરાબર ને? ઉપાધ્યાયજી ભગવાન પહોંચેલા છે, સામયું ચાલી રહ્યું છે. સંઘપતિને ચિંતા થઈ ગઈ અને મુનિમજીને વાત કરે કે તમે આગળ જઈને વાત કરી રાખો કે હમણાં સંઘ આવી રહ્યો છે ને, દરવાજા બંધ ન કરે. ઘણા વ્યક્તિને બહુ છેડવા ના જોઈએ, ખબર છે? એની બાજુમાં દૂરથી જ જવું જોઈએ. એવું કીધું, શિંગડાવાળા પ્રાણી હોય ને એને 100 હાથ દૂર રહેવું. શિંગડાવાળા પ્રાણીથી 100 હાથ દૂર રહેવાનું. જે ઝેરીલા પ્રાણી હોય ને એનાથી 200 હાથ દૂર રહેવાનું. અને દુર્જન પુરુષથી તો ચારેય બાજુનો પડછાયો પણ નહીં રહેવાનો. અલગ અલગ સુભાષિતકારો કેટલી વાતો સુભાષિતની અંદરમાં પણ જીવન ઉપયોગી વાતો કરતા હોય છે. અહીંયા મહાપુરુષ આપણને કહી રહ્યા છે કે જિનાલયના દ્વાર હમણાં તમે મંગલિક નહીં કરાવતા, અમે હમણાં થોડીક વારની અંદરમાં આવી રહ્યા છે. આ ઠાકોરને એવું લાગ્યું હવે તો મંગલ કરી દઉં. વાતની અંદરમાં ચડસી થઈ ગઈ અને ઠાકોરે દરવાજા બંધ કરી દીધા. અને ત્યારે પેલા ગુરુ ભગવાન સંઘ લઈને આવ્યા છે અને સંઘ લઈને આવેલા તે વખતમાં ગુરુ ભગવાન પરમાત્માની ભક્તિ કરી રહ્યા છે અને પરમાત્માની ભક્તિના જોડે દરવાજા ખોલવાનો એક પ્રયાસ અને પ્રયત્ન કરી રહ્યા છે. આપણે વાત ચાલે છે પગથિયા ઉપર જ્યારે ચડતા હોઈએ દેરાસરના, ત્યારે ગૌતમ સ્વામીને યાદ કરવાના. ઓટલા ઉપર બેઠા હોઈએ, ઓટલો આવે, ઓટલો દેખાય ને ત્યારે લક્ષ્મીબેનને યાદ કરવાના. અને દરવાજા દેખાય ને ત્યારે શ્રીપાલ મહારાજાને યાદ કરવાના. ઉપાધ્યાયજી ભગવાનને યાદ કરવાના. એ ઉપાધ્યાયજી ભગવંતે પરમાત્મા ભક્તિના બળે દ્વાર ખોલ્યા હતા. પરમાત્માની ભક્તિના પ્રભાવથી એમને દરવાજા ખોલ્યા. કઈ રીતના ખોલ્યા એ પરમાત્માને કહે છે કે હે પરમાત્મા, અમે તો એવું જાણ્યું હતું, અમે તો એવું સાંભળ્યું હતું હે પરમાત્મા કે તમે જાગતા પરમાત્મા છો. અમે એવું સાંભળ્યું હતું કે હે પરમાત્મા તમારા અધિષ્ઠાયકો પણ જાગૃત છે. અમે એવું સાંભળ્યું હતું કે હે પરમાત્મા પાર્શ્વ યક્ષ હોય, ધર્ણેન્દ્ર કે પદ્માવતી હોય, એ હાજરા હજુર છે. અને આજે આટલી બધી કાકૃતિ કરીએ, આટલી બધી વિનંતી કરીએ, આટલા બધા જણ તમને કહી રહ્યા છે, નાના મોટા બધા, છતાં તમે કોઈનું સાંભળતા કેમ નથી? આવું આટલું બધું કહીએ ને એટલે કંઈક ને કંઈક સળવળાટ તો થવો જોઈએ. ગઈકાલે વાત કરી હતી દુષ્કાળ, અનાજનો દુષ્કાળ હોય, પાણીનો દુષ્કાળ વગેરે દુષ્કાળ હોય. કોરોનાના ટાઈમમાં ઘણી બધી વસ્તુનો દુષ્કાળ આપણે જોયા, ઘણી બધી. ઓક્સિજનના બાટલા પણ દુષ્કાળ હતા. શ્વાસ લેવાનું પેલું મશીન જોઈએ નાશ લેવાનું, એના પણ જાણે મળતા નહોતા. હોસ્પિટલના બેડ નહોતા મળતા. બરાબર છે ને? ઘણા જાતના દુષ્કાળો જોયા ભગવાન. આજે અમે પહેલી વાર એવું જોઈ રહ્યા છે કે દર્શનનો પણ દુકાળ. દર્શનનો પણ હે પરમાત્મા તારે દ્વારે આવ્યા અને તું આવું કેમ કરે છે પરમાત્મા? શું તમને અમારા શબ્દો સંભળાતા નથી પરમાત્મા? શું તમને અમારા ભાવ તમારા સુધી પહોંચતા નથી પરમાત્મા? પરમાત્મા કેમ મૌન ધરીને બેઠા છો? અંદરથી એક જવાબ આવ્યો છે, હું તો વિતરાગ છું. મને તો બંધ રાખો કે ખુલ્લો રાખો, મને કોઈ ફરક પડતો નથી. દર્શન કરો કે ના કરો, ભક્તિ કરો કે ના કરો, ફૂલ ચડાવો કે ના ચડાવો, અંગૂઠનું લાવો કે ના લાવો, દીવો પ્રગટાવો કે ના પ્રગટાવો, ખાલી હાથે કે ભરેલા હાથે આવો, મને કોઈ ફરક પડતો નથી. હું તો વિતરાગ છું. મને તો એવું તો હોય જ નહીં ને કે મારા ભક્તો આવ્યા છે, હું દર્શન આપવા માટે બહાર આવી જાઉં.
હું વિતરાગ છું. વિતરાગને આવું કંઈ હોય જ નહીં કે ભક્ત ઉપર રાગ હોય અને બીજા ઉપર દ્વેષ હોય, એવું તો હોય જ નહીં. એટલે તમે જે આટલું બધું મને કહી રહ્યા છો, એટલે તમારું સાંભળીને હું બહાર આવી જાઉં ને તો મારી વિતરાગતામાં પણ છાંટા ઉડી જાય. આ પરમાત્માનો એક જવાબ એ ઉદયરત્નજી મહારાજના કાનમાં જાણે સંભળાણો, ટકરાણો હશે કે પરમાત્મા એવું કહી રહ્યા છે, હું વિતરાગ છું. એટલે તમે ગમે તેટલું કહો ને, મને તમારા પ્રત્યે કોઈ રાગ નથી થયો અને આ ઠાકોરના પ્રત્યે મને કોઈ દ્વેષભાવ નથી. આવો જવાબ સાંભળ્યો ને ઉપાધ્યાયજી ભગવાન ભલી ગયા. આવી તો કેવી વાત! ભગવાન તમે રાગ વગરના છો એવું સાંભળ્યું છે, પણ તમે પ્રેમ વગરના છો ને એવું તમે ક્યારે પણ સાંભળ્યું નથી. રાગ વ્યક્તિગત ઉપર હોય તે રાગ કહેવાય, વસ્તુ ઉપર હોય તે રાગ કહેવાય, સમષ્ટિગત જ્યારે હોય ને એને પ્રેમ કહેવાય. પરમાત્મા તારા હૈયામાં તો સર્વ જીવોને તારવાની ભાવના રહેલી અને તું આજે એમ કહી દે હું વિતરાગ બનીને બેઠો છું ને, મને તારી વાતમાં ભરોસો બેસતો નથી. ભક્ત ભગવાનને બધું જ કહી શકે, દીકરો માને બધું જ કહી શકે, પિતાને ન કહી શકે. પિતાની પાસે એક મર્યાદા આવી જાય, એક આમન્ય આવી જાય, એક વચ્ચે એક અંતર પડી જાય. ભક્તની આ વાત અને આ ભગવાનની આ વાત, ભક્ત કહે છે મારી પાસે પુરાવો છે. તમે મને વિતરાગતાની વાતો સમજાવો છો ને, ભગવાન મારી પાસે પુરાવો છે કે તમારા ભક્તને તકલીફ પડીને તમે ત્યારે એની વારે થયા હતા. તમે તેને તકલીફમાંથી બહાર કાઢ્યો તો, ઉગાર્યો હતો અને મને ઉઠા બનાવો ભગવાન. તમે શું સમજો છો? તમને એવું હશે કે આ ભક્ત ગતાગમ વગરનો છું, નહીં? તમને એવું હશે કે મને કઈ ખબર નહીં પડતી હોય. તમને એવું હશે અને જેમ ભણાયશું ને એમ ભણી લેશે. હવેની જનરેશન નિલેશભાઈ બહુ હોશિયાર થઈ ગઈ છે, બહુ હોશિયાર થઈ ગઈ છે. હવે કઈ શીખવાડવા જેવું રહ્યું નથી. હવે તો એ આપણને શીખવાડવા માટે તૈયાર થઈ ગયા છે. ભક્તની વાત સાંભળી ભગવાન કહે છે તું ખોટો આક્રોશ કરે છે, તું ખોટો મારા ઉપર વેમાય છે. હું ખરેખર વિતરાગ છું, વિતરાગ. તો મારી પાસે પુરાવો છે, ખોટો જયકાંતજી. મારી પાસે પુરાવો છે એવો કે તમે વિતરાગતાની વાતો કરો ને, પણ તમે તકલીફમાંથી તમારા ભક્તને બચાવ્યા હતા, એ મારી પાસે પુરાવો છે. એને તમને યાદ કરે, તમે ત્યારે આવી ગયા હતા. હવે મારે શું માનવું? તમને માનવું કે મારી પાસે સાબિતી છે ને એને મારે માનવી? મને કઈ દ્વિધા થાય છે ભગવાન. તમે કંઈક સાચી વાત કરો તો કંઈક ઘડે ઉતરે મને. ભગવાન કહે છે હું તો વિતરાગ છું ને એટલે મને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. હું સર્વજ્ઞ બની ગયો છું. હજુ તને કયો પુરાવો આપું? તો મારી પાસે પુરાવો છે, એ ખોટો પુરાવો. ભગવાને કીધું કઈ તું બોલી જા. તારી પાસે એવો કયો પુરાવો છે કે તું એના જોર ઉપર આટલું બધું આક્રોશ કરી રહ્યો છે મારા ઉપર? ત્યારે ભક્ત ભગવાનને કહે છે ભીડ પડી જાદવા જોર લાગી જરા, તત્ક્ષણે શ્રી ગમે તુજે સંભાળ્યો. Sange
તમારો અવાજ મને નહીં સંભળાયો. સંકેશ્વર દાદા બધાને મને ગમતા છે, બધાએ નહીં. નાના મોટા બધાને લગભગ એવું ઘર ના હોય કે સંકેશ્વર દાદાનો ફોટો ના હોય. એવું કોઈ વ્યક્તિ તમને જલ્દીથી જૈનમાં જોવા ન મળે કે સંકેશ્વર દાદાનું નામ આવડતું ના હોય. એવો કોઈ ધર્માત્મા ન મળે કે સંકેશ્વર દાદાની માળા ન ગણતો હોય. એમનું જ્યારે નામ બોલાતું હોય અને આપણે શૈલેષભાઈ શાંતિથી બેસી રહીએ, પાસ સંકેશ્વરા સારકર સેવકા દેવતાએ વળી સારલાગે, જોડી કર મારાગે કડા, ઠાકુરા માન માગે. પાસ સંકેશ્વરા સારકર સેવકા દેવતાએ વળી સારલાગે. ભીડ પડી જાદવા. સાચું બોલો ભગવાન. પેલા શ્રી કૃષ્ણજી ભરાયા હતા. શ્રી કૃષ્ણ સામે યુદ્ધ ચાલી રહ્યું, જરાસંઘ અને શ્રી કૃષ્ણનું યુદ્ધ ચાલી રહ્યું હતું ને, ત્યારે જરાસંઘે એક વિદ્યા મૂકીને શ્રી કૃષ્ણનું સૈન્ય આખું અકાળે વૃદ્ધ બની ગયું. કેટલાક યુદ્ધના મેદાનમાં લાંબા થઈને પડી ગયા, કેટલાક બેભાન બની ગયા. આવું થયું હતું ને તે વખતની અંદરમાં શ્રી કૃષ્ણએ તમને યાદ કર્યા હતા. તમારા અઠમ તપની આરાધના કરી હતી અને તમે તરત જ એક દિવસ, બે દિવસ અને ત્રીજા દિવસે તો પ્રગટ થઈ ગયા અને તમે એની તકલીફમાંથી એને બચાવી લીધો, તકલીફને દૂર કરી દીધી. આવી ભગવાન તમે વાતો મને કરો ને, એટલે મને એવું થાય છે તો મારું ભગવાન તમે કેમ સાંભળતા નથી. આ ભક્તની આ વાતને સાંભળીને જાણે તે જ સમયે એ દરવાજા ખુલી ગયા. આદિ અનાદિ અરિહંત તું એક છે. ઉદયરત્નજી મહારાજ કહે છે, પ્રભુ હવે મને માફ કરી દો. આદિ કાળમાં હોય કે અનાદિ કાળમાં હોય, ભગવાન તો તું એક જ છે. આદિ અનાદિ અરિહંત તું એક છે. દીન દયાળ છે કોણ દૂજો. આ જગતની અંદરમાં તારા જેવો દયાળુ બીજો મને કોણ પ્રાપ્ત થવાનો હતો. ઉદય રત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભય ભંજનો દેહ. ભયને ભંજન કરવા હોય, ભયને દૂર કરવા છે તો આ પરમાત્મા તમે ભક્તિ કરો કે જે પરમાત્માની ભક્તિના દ્વારથી આપણા આત્માનું કલ્યાણ થાય. તો આ આપણો એક સબ્જેક્ટ ચાલી રહ્યો છે કે ધોમ ધખતા તાપની અંદરમાં ગમે તેવો તાપ હોય, ગમે તેવી આગ હોય, દર્શનની તરસ હોય, દર્શનની તલપ હોય, દર્શન માટનો તરફડાટ હોય ને, તો એ પણ પરમાત્માના દ્વારથી, એ પણ પરમાત્માની ભક્તિથી આપણા મનોરથો પરિપૂર્ણ થાય છે. તો જ્યારે જિનાલયના દરવાજે જઈએ ને ત્યારે આપણને આ ઉપાધ્યાયજી ઉદયરત્નજી મહારાજ યાદ આવવા જોઈએ, શ્રીપાલ મહારાજા યાદ આવવા જોઈએ. દરવાજાની અંદર જઈને શું આવે સૌથી પહેલા? પોટલો તો બહાર આવે ને. આ ફ્લેટો છે ને ગડબડ થઈ ગઈ, પોટલો ક્યાં નહીં ખબર ના રહે. દરવાજાની અંદરમાં જઈએ એટલે હવે શું આવે દિનેશભાઈ? રંગમંડપ આવે. એ રંગમંડપ વિશાળ રંગમંડપ હોય જ્યાં દરેક ભક્તોના ભાવ અંદરમાં સંગ્રહાયેલા હોય, દરેક ભક્તોના ભાવ સચવાયેલા હોય. ત્યાં એક ઉપર ઘુમ્મટ હોય, નીચે રંગમંડપની અંદરમાં ભક્તિ થતી હોય અને ભક્તિના દરેકના હૈયાના ભાવ એ ગુમ્મટમાં ગોળ ગોળ ઘૂમ્યા જ કરે. એટલે જેવો વ્યક્તિ જિનાલયમાં પ્રવેશ કરે ને એ ઓરા, એ ઉર્જા એને સ્પર્શી જાય અને એ આત્માની ભાવધારાને વૃદ્ધિ લાવવામાં સહાયભૂત બની જાય. તો એ રંગમંડપમાં એક એવી ઘટના ઘટી છે, એક એવી ઘટના કે એ વ્યક્તિ ઇતિહાસમાં અમર થઈ ગયા. ઇતિહાસના પાનાની અંદરમાં એનું નામ લખાઈ ગયું. એ જોડી છે પાછી જયકાંતભાઈ, તમારી ચેતનાબેન જોડી જેમ કહેવાનું એમ એમની જોડી હતી. એ જોડે ભક્તિ કરતા હતા અને જોડે ભક્તિ કરતા કરતા એવી ભક્તિ કરી પરમાત્માની ભક્તિ કરીને ઇતિહાસના પાનાની અંદરમાં એમનું નામ અમર થઈ ગયું. શ્રીપાલ અને મૈનાસુરી. ચલો બીજું નામ?
મંદોદરી રાવણને રાવણ ને મંદોદરી, બહુ સરસ. એ રાવણ વિદ્યાથી અષ્ટાપદ ગિરિરાજની યાત્રા કરવા માટે આવેલો. પરમાત્માની ભક્તિ કર્યા પછી નૃત્ય પૂજા ચાલી રહી છે. રાવણ વીણા વગાડે અને મંદોદરી નૃત્ય કરે. પતિની હાજરી સિવાય પત્ની નૃત્ય ન કરે. પતિની હાજરી સિવાય પત્ની નૃત્ય ન કરે, અને પત્ની નૃત્ય કરે ને ભગવાન સિવાય બીજે ક્યાંય નૃત્ય ન કરે. ભગવાન સિવાય બીજે ક્યાંય તમને જોવા ન મળે. નવરાત્રીમાં જોવા મળતા હોય ને તો સમજવાનું એ ભગવાનની શ્રાવિકા નહીં હોય. નવરાત્રીના દાંડિયા ખેલતી હોય, રમતી હોય તો સમજી લેવાનું કદાચ કોઈક બીજી હશે, ભળતી હોવી જોઈએ. મારા ભગવાનના શાસનને પામેલી હોય ને એ ભગવાન સિવાય બીજે ક્યાંય નાચે નહીં. નાચે તો ઓઘો લઈને નાચે, પણ એ પણ ભગવાનના સાનિધ્યમાં નાચે. નાચે તો ભગવાનની પાસે નાચે. ભગવાન સિવાય હવે મારે બીજે ક્યાંય હિતેશભાઈ નાચવું નથી. નાચવું છે તો ભગવાનની પાસે. કેમ નાચવું છે? અનંત કાળની અંદરમાં, આ સંસારની અંદરમાં અનંતા ભવોમાં નાચ્યો, હવે નાચવાનું બંધ કરવું છે તો ભગવાન સિવાય બીજે ક્યાંય નહીં. એ માત્ર રાવણ અને મંદોદરીની હાજરી છે. રંગમંડપમાં બીજું કોઈ દેખાતું નથી. રાવણને આજે મન થઈ ગયું કે લાવ પરમાત્માની ભક્તિ, આવો મોકો બીજી વાર પ્રાપ્ત નહીં થાય. આપણને એવું યાદ આવે કે ના આવે કે મેં જિનાલયમાં ચૈતન્ય કર્યું હતું? એવું તો યાદ હોય ને. આમ ચૈત્યવંદન કર્યું હતું એવું યાદ છે? ભાઈ આમ ગયા હતા ને ચૈતન્ય કર્યું હતું, ચલો એવું યાદ છે. અને એ દિવસે 5 સ્તવન બોલ્યા હતા એવું કે યાદ આવે છે? આમ એક દિવસ એવો હતો કે એ દિવસ મારો જન્મ દિવસ હતો ને, એટલે જે એવો ભાવ થયો કે આજે મારે પરમાત્માની પાસે 5 સ્તવન બોલીને પરમાત્માની ભક્તિ કરવી છે. 5 સ્તવન બોલીને પરમાત્માની ભક્તિ કરી છે. એવો કોઈ દિવસ યાદ આવે છે? આમ કલ્પેશભાઈ, તમને 5 સ્તવન ન આવડતા હોય એ બહુ મહત્વ નથી, કારણ કે ચોપડ એટલી અવેલેબલ થઈ ગઈ અત્યારે, તો એટલી બધી ચોપડી અવેલેબલ થઈ ગઈ છે ને, એની ઉપર રાગ પણ લખેલા હોય. હવે તો એનાથી પણ આગળ આવી ગયું, QR કોડ મૂકી દીધો અંદરમાં. તમને રાગ ન આવડતા હોય ને તો તમે QR કોડથી પણ તમે રાગ શીખી શકો છો ને. એટલી બધી ફેસિલિટી તમારી પાસે અત્યારે આવી ગઈ. પણ એવું કોઈ યાદ આવે છે કે એક દિવસની અંદરમાં, એક ચૈત્યવંદનની અંદરમાં હું 5 સ્તવન એકી સાથે એક જ બેઠકે બોલ્યો હોય? ચલો પરમાત્માની પ્રદક્ષિણા આપી, આમ 3 પ્રદક્ષિણા આપી, એવું યાદ આવે કે નહીં આવતું? આમ યાદ આવે છે? 108 આપી, એવું કે યાદ આવે છે? 108 આપી, 99 માં એ તો વિધિ કહેવાય. ચલો કઈ વાંધો નહીં, 108 આપી, ચલો બહુ યાદ આવે, સરસ. 1008 આપી, એવું કઈ તમને યાદ આવે છે? આ પ્રભુનું શાસન એટલું બધું જયવંતું છે ને, આ સભાની અંદરમાં એક વ્યક્તિ એવી છે કે જેને પરમાત્માના જિનાલયમાં 1008 પ્રદક્ષિણા આપી છે. આવું કંઈક કરો, વિશેષ કોટીને પરમાત્માની ભક્તિ. પરમાત્મા મળ્યા છે, પરમાત્માની વિશેષ ભક્તિ. 10 લોકસનો અવસર કર્યો, 12 લોકસનો કર્યો, 40 લોકસનો કર્યો, 20 લોકસનો કર્યો, અરે ઉપધાન તપમાં 100 લોકસનો કર્યો. એવું તમને યાદ છે? 1008 લોકસનો અવસર કર્યો, એવું કઈ યાદ આવે છે? અમે દાદાની પાસે યાત્રા કરવા માટે ગયા, દાદા પાસે અઠ્ઠમનો તપ કરવા માટે ગયા ને, ત્યારે એવું થઈ ગયું, દાદા તે મને અઠ્ઠમનો તપ કરાવ્યો ને, મારે તને ગિફ્ટ આપી છે. હું તારા પ્રભાવથી મેં અઠ્ઠમ તપ થયો છે ને, હવે મારે ગિફ્ટની અંદરમાં આજે તને 1008 લોકસનો કૌશલ તારી પાસે બેસીને મારે કરવો છે. આવી એક એક પળ જીવનની અંદરમાં ક્યારેક યાદ કરવાનું. ફળ પૂજા કરી એવું યાદ આવે છે? ફળ પૂજા કરી,
કરીને ફળ પૂજા ઘણી બધી વાર કરી. એવું એક દિવસ યાદ આવે છે કે મેં એક સાથે 108 ફળ પરમાત્માને અર્પણ કર્યા હોય. 108. વિપુલભાઈ તમે બોલો, યાદ આવે છે તમને કઈ એવું કઈ? આવું કંઈક યાદ રાખીએ હવે. આવું કંઈક 108 ફૂલથી પૂજા કરનારા મળી જાય, 1008 ફૂલથી પૂજા કરનારા મળી જાય, 108 ફળથી પૂજા કરવાની. કારણ કે પરમાત્મા તારી ભક્તિ દ્વારા મારે તારી પાસેથી ફળ મેળવવાનું છે. તારી પાસેથી મારે મોક્ષ રૂપી ફળ પ્રાપ્ત કરવાનું છે. ત્રિષષ્ઠી સલાકા પુરુષ ચરિત્રની અંદરમાં ચંદનબાળા માટે કલિકા સર્વજ્ઞ ભગવંતે એક શબ્દ વાપર્યો છે. ચંદનબાળા બહુ લુચ્ચી હતી. દિનેશભાઈ કેવો શબ્દ વાપર્યો એમને? અડદના લુખ્ખા સુક્કા બાકુડાના બદલાની અંદરમાં ભગવાન પાસેથી મોક્ષ લઈ લીધો એને. અડદના બાકુડાના બદલામાં બહુ સામાન્ય તુચ્છ વસ્તુ કહેવાય. એના બદલાની અંદરમાં એને ભગવાનની પાસે એના બદલામાં મોક્ષ લીધો. જો ઉત્તમ વસ્તુ જોઈતી હોય, ઉત્તમ પ્રકારની ફળ પૂજા, ક્યાંક મારો જન્મદિવસ છે, ક્યાંક મારી એનિવર્સરી છે ને, ક્યાંક કોઈ વિશિષ્ટ તીર્થની અંદરમાં ગયા છે ને, આ વખતે મારે એવી સરસ ભક્તિ કરવી છે, 108 ફળથી પરમાત્માની પૂજા કરીશ. 108 પ્રદક્ષિણા આપીશ. પ્રદક્ષિણા એવી રીતના આપીશ ને કે બીજા કોઈને તકલીફ ન પડે. શંખેશ્વરમાં 108 પ્રદક્ષિણા કરી હોય. આંગળી ઊંચી કરવાનું. શંખેશ્વરમાં ચલો, બહુ સરસ. હવે ફરી વાર રિપીટ કરું છું. શંખેશ્વરમાં 108 પ્રદક્ષિણા બહારથી કરી હોય ને, આંગળી ઊંચી કરો, બહારથી કરી હોય, બહારથી કરી હોય, આખું જિનારે બહારથી ફરવાનું, બરાબર? ચલો, 2 જણ અંદર ફરીએ ને તો બીજાને અંતરાયભૂત બની જઈએ. એવું કામ નહીં કરવાનું. અંદર ફરીએ ને બીજાને ફરાઈ જઈએ, કારણ કે ત્યાં ભક્તોની ભીડ વધારે હોય. તમારી ભાવના સારી છે, તમારી ભાવના સારી છે, પણ બરાબર પ્રોપર નથી. એટલે કેવી રીતના કરવાની? તો બહારથી પરિક્રમા કરવાની. બહારથી પરિક્રમા અંદરની 108 કરતા હોઈએ ને, કદાચ બહારની ભલે 27 થાય. મારા નિમિત્તે કોઈના ભાવ બગડવા ન જોઈએ. મારા નિમિત્તે કોઈની ભાવ જરા તૂટવી ન જોઈએ. 108 નો ટાર્ગેટ હોય એટલે ફટાફટ ચાલતું હોય. આમ તો સામેનો ક્યારેક દેખાય પણ ન પણ દેખાય. બનવા જોગ છે, બની શકે એવું છે. આપણી વાત રંગ મંડપની અંદરમાં આવીએ ને, રંગ મંડપની અંદરમાં નીચે રહેલો પાટલો પણ દેખાવો જોઈએ. દેખાય પાટલો? આમ પાટલો દેખાય નીચેનો? સાહેબ, મારા સાહેબ એમ કરે, અંદરમાં મારા સાહેબ ઊભી કરે 108. નહીં કરવી જોઈએ. એટલે પૂછું તમને. આપણે તો ગુલાબ અને કાંટા જોડે જ રહેવાના છે. કાંટા જ નથી જોવાના, ગુલાબ જ લેવાનું છે. ગુલાબ જ જોઈએ છે. કાંટાને એવોઇડ કરતા શીખવાનું. શું શીખવું છે? અંદર પેલા કરે એટલે મારે કરવાની એવું નહીં. મારે શું કરવું છે? મારી કોઈ પણ એ તમે કીધું કે બહારથી કરાય. હા. આમ અમને ખબર નહોતી. અમે તો મારા સાહેબ કરે એટલે અમે પડી. મારા સાહેબ ઓગો લઈને ફરે છે, તમે કેમ કરતા નથી? નસીબમાં એ નસીબમાં મારા સાહેબ પાત્રા લઈને ફરે છે ઘરે ઘરે. નસીબમાં દેરાસરના રંગ મંડપમાં પડેલો પાટલો આપણને દેખાય ખરો? કેવો દેખાય? આમ કેવા કલરનો દેખાય? આમ પાટલો દેખાય એ મહત્વ નથી. પાટલો ઉપાડવાનું મન થાય નહીં દેખાયો કહેવાય. પાટલાથી બચીને ચાલીએ એ બહુ મહત્વ નથી. તો સામાન્ય માણસને પણ ખબર પડે. વિવેક તો એને કહેવાય કે બીજા કોઈને પાટલો ન વાગે ને, માટે મારે પાટલો ઉપાડે સાઈડમાં મૂકો ને તો એ પાટલો તમને દેખાયો કહેવાય. રંગ મંડપની અંદરમાં ભંડાર ઉપર પડેલી ચોપડી આપણને દેખાય. દેખાય ચોપડી? દેખાય? એવું ક્યારે યાદ આવે છે કે હું ચોપડી, દેરાસરની ચોપડી ઘરે લઈ આવી હોઉં? દેરાસરમાંથી ચોપડી ઉપાડીને ઘરે લઈ આવ્યા હોય એવું કઈ યાદ આવે છે? આમ નહીં મળતું હોય ને લઈ આવીને પૈસા મૂકી દે ચાલે?
આપણે પેલા આ વાત કરો પેલા બાળપણમાં જે આવે હા. પછી પાછું એ સવાલ રહી જાય. હું પછી કહું તમને ચોપડી લઈ આવે એવું કઈ યાદ આવે છે નથી આવતું. તો ચોપડી આપણને ભંડાર ઉપર દેખાતી નથી. એ દેરાસરની ઉપરમાં રહેલી ભંડાર ઉપરની ચોપડી જે હોય એ ફાટેલી હોય, જૂની થઈ ગયેલી હોય, ફૂટું નીકળી ગયું હોય ને તો આપણને એવું મન થવું જોઈએ કે લાવ આ ચોપડી પૂજારીને કહીને ઘરે લઈ જાઓ અને સરસ મજાની તૈયાર કરી અને પાછી જિનાલયમાં અર્પણ કરો. આ દેખાય તો દેખાયું કહેવાય. રંગ મંડપમાં શું જોવાનું છે? નિસ્સિહી બોલીને પ્રવેશ કરીએ છે ને ત્યારે એ જોવાનું ચોપડી સારી છે તો પૈસા મૂકીને ઘરે લઈ જાઓ એવું કામ નહીં કરવાનું. પણ મને મળતી નથી માર્કેટમાં, તને ના મળતી હોય તારો વિષય છે. તને ના મળતી હોય તારો વિષય છે, પણ ત્યાં સારું પડ્યું છે. કાલે તમે મીઠાઈ લઈ જાઓ, મીઠાઈ ઉપાડી જાઓ. પૂછીને નહીં, ચોપડી ને મીઠાઈ બહુ ફરક છે. મીઠાઈ બહાર બહુ મળે, એનો બાપ મળે, ચોપડી નહીં મળે. અમુક જગ્યાએના એક જગ્યાએ ચોખા ચડાયા. ચોખા દેવલોકના દેવતા આવ્યા હતા અને ચોખા ચડાવ્યા અને ચોખા એટલા મસ્ત દેખાતા હતા, એટલી બધી સુગંધ આવતી હતી ને એ શ્રાવક ચોખા લઈ ગયો. એના કરતા 10 ગણા ચોખા બીજા મૂકી દીધા એને. ત્યારે ચોખા લઈ ગયો અને ચોખા લઈને ઘરે આવ્યો અને ઘરે લઈને ચોખામાંથી ખીર બનાવી. યોગાનુયોગ ગુરુ વરવા માટે આવ્યા અને ગુરુ ભગવંતે ખીર વાપરી, વરી ગયા, ખીર વાપરી, 7 દિવસ સુધી ઉઠ્યા જ નહીં. સૂતા રહ્યા. કોઈ પણ જેની જવાબદારી છે, જેની પાસે ઓથોરિટી છે, જેની પાસે જિનાલય સંબંધી પાવર છે, એ વ્યક્તિને મળીને તમારે એનો સંપર્ક કરવાનો કે મારે આ વસ્તુની આવશ્યકતા છે. જો તમારી રજા હોય તો પુસ્તકમાં કહેલું મૂલ્ય મૂકીને હું લઈ શકું. બાકી કોઈ વસ્તુ દેરાસરમાં ગમે તેવી હોય, ગમે તેટલી સારી હોય, ગમે તેટલા પૈસા મૂકીને પણ ન લેવાય. પૂછીને જ લેવાનું. કારણ કે જેને મૂકી છે, હવે સાંભળો આગળનું, જેને મૂકી છે ચોપડી શેના માટે મૂકી છે? મારી કોઈ ચોપડી દ્વારા કોઈ ભક્તિ કરે એના માટે મૂકેલી હોય. એટલા માટે ખૂબ વિવેકપૂર્વક જ આ વ્યવસ્થા વિચારવી જોઈએ. આ વ્યવસ્થા કરાય જ નહીં. કારણ કે કોઈએ મૂકેલી છે, તમારી ઓળખાણ હોય કે બીજી તમે લાઈને મૂકી શકતા હોય ને તો બીજી લાઈને મૂકીને આપી શકો અથવા બીજી મંગાઈને આપી શકો. પણ કોઈ કે હૃદયના ભાવથી મૂકી હોય, એની ભક્તિ ભગવાનની ભક્તિ માટે મૂકેલી હોય તો આપણે એમાંથી લેવી જોઈએ નહીં. આ રંગ મંડપની અંદરમાં આપણને દેખાવું જોઈએ. શું દેખાવું જોઈએ? કે રાવણ અને મંદોદરી કેવી સરસ ભક્તિ કરી રહ્યા છે. રાવણને આપણે જોઈએ છે, ઘણી બધી વાર રાવણને જોયો. રાવણને પણ જોવા માટે તમારી પાસે નજર હોવી જોઈએ. તમને એવું ક્યારે યાદ આવે છે કે તમે ભગવાનની ભક્તિનું આયોજન કર્યું હોય, એવું ભાવના ગોઠવી હોય, રાત્રિ જગો ગોઠવ્યો હોય, કલ્પસ્તો એવું યાદ આવે છે ને? એવું કર્યું હોય જે કઈ બરાબર ને કોઈ પ્રસંગ હતો ને કર્યું આપણે, એવું ક્યારે યાદ આવે છે કે મેં જાતે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યા હોય? આમ રાજુભાઈ આમ વગાડ્યું હોય જાતે, એવું યાદ આવે છે? આમ નથી આવતું યાદ. આપણા કરતા રાવણ બહુ સારો હતો. આપણે પેલા મનભાઈને બોલાવવા પડે છે. રાવણે મનભાઈ નતા બોલાવ્યા. રાવણ પરમાત્માની ભક્તિ સ્વયં કરતો હતો. સત્તા હતી, શક્તિ હતી, સંપત્તિ હતી, છતાં પણ એને એવું થતું હતું આ ભગવાનની ભક્તિ તો જાતે જ કરવાની હોય, હૃદયના ભાવથી કરવાની હોય. ભગવાન નથી રાગ ભૂખ્યો, નથી તાલ ભૂખ્યો, છે ભાવ ભૂખ્યો ભગવાન સદા. ભગવાન ભાવનો ભૂખ્યો છે કે તમારા ભાવ કયા અંદરમાં પ્રદર્શિત થાય છે ને. ભગવાનની ભક્તિ માટે રાવણ સ્વયં બગાડતો હતો. જાતે કરતો, જાતે. એવું યાદ આવે છે આમ કે ભગવાનની પૂજા મેં જાતે કેસર ઘસીને કરી હોય? નરેશભાઈ એવું યાદ આવે છે આમ? બહુ સરસ. નિલેશભાઈ તમને એવું યાદ આવે છે આમ? કેસર ના હોય તો બુમાબુમ કરી હોય, દિનેશભાઈ કેસર આજે હતું છે, પૂજારી કેસર નથી રાખતો બરાબર, એવું આપણે કીધું હોય, બનવા જોગ છે એવું. પણ એવું ક્યારે યાદ આવે છે કે મેં જાતે કેસર ઘસ્યું હોય બીજાને માટે? એવું યાદ આવે છે?
બીજાને માટે કેસર ઘસ્યું હોય એવું પ્રકાશભાઈ યાદ આવે છે ખરું? બહુ સરસ છે. હા, કરેલું છે. ક્યારે કર્યું તું? હા, પૂજારી નતા ત્યારે. આપણે બહુ તો હોશિયાર, એટલા બધા હોશિયાર જ છે આપણે. મને એવું કેમ ભાવ થતો નથી, લાવ એક વાડકી કેસર હું મારું ઘસું છું ને એક વાડકી વધારે કરી અને જે પેલો છે ને કેસરનો વાડકો એમાં એક વાડકી ઉમેરી રાખું ને તો બીજા કોઈને પણ કહે છે મારા કેસર દ્વારા પૂજાની ભક્તિનો મને લાભ મળે. કપડાં લેવા માટે જાવ શૈલેષભાઈ? કપડાં લેવા આમ ક્યારેક ક્યારેક જાવ છો? એવું યાદ આવે છે કપડાં લેવા ગયા હોય અને સૌથી પહેલા અંગરૂચનાની ખરીદી કરી હોય, અંગરૂચના લાવીને મૂક્યા હોય એવું યાદ આવે છે. 12મા ટ્રાવેલિંગમાં ગયા 3 દિવસ ગયા ને અને ઘરે આવી કપડાં મૂક્યા, આ બધા કપડાં ધોઈ નાખજો કે ધોવા આપણે જે કંઈ XYZ હોય એવું કંઈ યાદ આવે છે કે અંગરૂચનાની જોડી હું ઘરે ધોવા માટે લાવી હોઉં? અંગરૂચનાની ખરીદી આમ થોડાક દિવસ થાય ને જરા પણ ઝાંખા ના પડવા જોઈએ. ભગવાનના અંગરૂચના કાણા ના હોવા જોઈએ, ભગવાનના અંગરૂચના કાળા ના પડવા જોઈએ. ભગવાનના અંગરૂચના કેવા હોવા જોઈએ? સુકોમળ અંગરૂચના હોવા જોઈએ, સફેદ દૂધ જેવા દેખાવા જોઈએ કે ભગવાનના અંગરૂચના જોઈને પણ ક્રિયા ના કરતો હોય એને ક્રિયા કરવાનું મન થાય, લાવ મારે પણ ભગવાનના અંગરૂચના કરવા છે. પેલું અંગ લૂછનું પૂછે તારા અંગથી કોમળ શું છે? કેવું અંગલૂછનું છે આ? અંગલૂછનું જતું જોયું, ગભારામાં જતું તમે જોયું છે? ગભારામાં જતું હોય એવું જોયું છે. અને પછી બહાર આવતું જોયું, પૂજારી બહાર લઈને આવતો એવું કંઈક જોતો છે ને ક્યારે? ભલે આપણે ના લાવ્યા હોય, શું ફરક હોય એમ? જતા અને આવતા ફરક શું હોય એમ? આવે ત્યારે જાય ત્યારે, બહાર આવે ત્યારે જાય ત્યારે કેવું હોય? જઈએ ત્યારે કોરું હોય એટલે અંગૂઠું અંદરમાં જાય ત્યારે કોરું હોય અને પાછું બહાર આવે ત્યારે આવું. ક્યારે પૂછ્યું આપણા આત્માને? પૂછ્યું કે નહીં પૂછ્યું કે આત્માને પેલું અંગૂઠું અંદર જાય છે ને તો કોરું હતું અને બહાર ભીનું ભીનું થઈને આવે છે. હે આત્મા, તું પરમાત્માના જિનાલયની અંદરમાં પ્રવેશ કરે ને તને ક્યારે ભીનાશ આવી? પરમાત્માની કરુણાની ભીનાશ તારા આત્માને ક્યારે સ્પર્શી? એ આ પરમાત્મા છે 6 મહિના જે આદુ ખાઈને પાછળ પડેલો સંગમ દેવ હોય, હેરાન કરવા બાકી ન રાખે, પરેશાન કરવા બાકી ન રાખે, અનુકૂળ ઉપસર્ગ કરે, પ્રતિકૂળ કરે. એક રાત્રિની અંદરમાં 20 મહાભયંકર ઉપસર્ગ કર્યા. ગોચરી પણ વાપરવા ન દે, જ્યાં જ્યાં ગોચરી લેવા જાય ત્યાં ગોચરીને પણ દોષિત કરી નાખે. આવો એ સંગમ જ્યારે જઈ રહ્યો હતો ને ત્યારે ભગવાનની આંખો ભીની થઈ. આ કરુણાની વિનાશ મારા આત્માને ક્યારે સ્પર્શી? ભગવાન એવું થઈ ગયું 6 મહિના મારી પાસે રહ્યો, મારા સાનિધ્યમાં રહ્યો, છતાં પણ એને હું કઈ પમાડી ન શકું. આ વિનાશ, અંગલૂછનાની વિનાશ મારા આત્માને ક્યારે સ્પર્શે? રંગમંડપની અંદરમાં આવું બધું જોવાનું. નૌકારવાળી આમ તેમ પડી હોય ને એ ક્યારે દેખાય કહેવાય? જ્યારે તમને ઠેકાણે મૂકવાનું મન થઈ જાય. ધૂપનો ડબ્બો તમને દેખાય? ધૂપનો ડબ્બો દેરાસરમાં મૂકેલો હોય, દીતું બી દેખાય? ધૂપદાણું દેખાય? ધૂપદાણું એ દેખાયું ત્યારે કહેવાય જ્યારે એક અગરબત્તી ચાલુ હોય, બીજી ન ચાલુ કરો ને તો તમને દેખાયું કહેવાય. આપણી હોય તો કરાય, આપણી હોય તો કરાય કે ના કરાય? જયકંતભાઈ, આપણી હોય તો કરાય કે ના કરાય? આમ ખાલી જાણવા માટે પૂછ લઉં. હા, એક ચાલુ હોય તો આપણી બી ના કરાય. વિવેક છે કે વિવેક સૌદ્રવ્યથી કરતા હોય તે લોકો તો બીજી દુસરી પ્રગટાવી શકે છે. 100 દ્રવ્ય 100 જણ આવે, જે આવે ખાલી કલ્પના કરીએ, અસત કલ્પના કરીએ, આવે તો નહીં ચાલે. આ તો આવી ગયા 100 જણ સાથે આવી ગયા,
પછી હાલત શું થાય? અને પૂજા કરવા માટે અમારે પૂજા નથી કરવાની, અમારે ખાલી ચૈતન્ય કરવાનું છે. એનું વાળો ભારે પડી જાય. મારી તો મૂકી દઉં. બહુ સરસ દુહો છે. ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, અંગ વસન મન ભૂમિકા, પૂજો પગરણ સાર, ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા. સ્વદ્રવ્ય શબ્દ નથી મૂક્યો, ન્યાય દ્રવ્ય શબ્દ મૂક્યો છે. ન્યાય દ્રવ્યથી ઉપાર્જન કરેલું દ્રવ્ય છે ને, એનાથી પરમાત્માની ભક્તિ કરવાની છે. આ બધું દ્રવ્ય, કયું દ્રવ્ય? ન્યાયથી ઉપાર્જિત કરેલું દ્રવ્ય. ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ 7 પ્રકાર. વિવેક, પહેલો વિવેક. તમારા ઘરનું જ દૂધ હોય, તમે મને વડાવો તરફની ભાઈને વડાવો, મારું શું થાય? મારે એક જ કપની આવશ્યકતા છે. તમારા ઘરે કેસર બદામનું દૂધ બનાવ્યું છે, ઇલાયચી વાળું દૂધ છે, બહુ સરસ બનાવ્યું છે, તપેલી ભરીને છે, તમને કઈ તકલીફ પડે એવું પણ નથી. તો તમે ભાવથી મારે કપ એક જ કપનો હોય, તમે 10 કપ વડાવો, એનાથી મારું થાય શું પછી? તો મારા ઘરનું દૂધ છે, મારા સાહેબ ગાયનું દૂધ છે, ઘરનું જ છે. રંગ મંડપની અંદરમાં આવીએ ને, આપણને રાવણ અને મંદોદરી જાતે ભક્તિ કરતા દેખાવા જોઈએ. રંગ મંડપની અંદરમાં પ્રવેશ કરીને એ રાવણ અને મંદોદરીને યાદ કરવાના કે એમને કેવી રીતના ભક્તિ કરવી. તો ભક્તિ કરતા કરતા એમને તીર્થંકર નામ કર્મના દળિયા આમ બાંધતા હોય ને એવી ભક્તિ કરી દીધી. રાવણ રાયે નાટક કરતા થૈયા થૈયા નાચક કરતા તીર્થંકર પદ દીધું રે. અંદર રંગ મંડપમાં પ્રવેશ કરીએ, રાવણ જેવી ભક્તિ મારી અંદરમાં ક્યારે આવશે? મંદોદરી જેવો ભાવ મારી અંદરમાં ક્યારે આવશે? સંગીત ચાલુ હોય, વગાડવાનું ચાલુ હોય અને વગાડતા વગાડતા અચાનક પેલી વીણાનો તાર તૂટી જાય. વીણાનો તાર તૂટી જવું એ આકસ્મિક ઘટના હતી. નૃત્ય ચાલુ હતું એ વાસ્તવિક ઘટના હતી. હવે શું કરવાનું? અચાનક થઈ શું કરવાનું? અચાનક થઈ જાય તો આપણને આ પ્રશ્ન બહુ નડે. ક્યારેક ને ક્યારેક નહીં, રોજ બરોજમાં લગભગ આ ચાલતું જ હોય. કંઈ પણ સારું કરવા માટે છે ને, આમ થયું તેમ થયું એટલે કાર્ય બળમુકે પડતું. રાવણ પાસે આ શીખવા જેવું છે. ગમે તેવી આકસ્મિક ઘટનાઓ ઘટે ને, છતાં પણ લીધેલું કાર્ય છોડવું નહીં. પરમાત્મા ભક્તનું જે કાર્ય છે ને, એને ક્યારેય પણ અધૂરું નહીં મૂકવાનું. એને લઘુ લાઘવી કળા કહેવાય. લઘુ લાઘવી કળાના માધ્યમથી હાથની અંદરમાંથી આમ નસ ખેંચી કાઢી અને નસ ખેંચીને એ વીણાની સાથે જોઈન્ટ કરી અને ભક્તિના તાલને અભંગ રાખ્યો. મારા હૃદયની અંદરમાં આવા ભાવ ક્યારે આવશે? હે પરમાત્મા, તીર્થંકર પદ તો બહુ દૂરની વાત છે. મારી અંદરમાં તારી ભક્તિ કરવાની અંદરમાં હું સ્વયં ભક્તિ કરું ને, મને તો ચામર લઈને નાચતી વખતે પણ મને ઇન્સલ્ટ યાદ આવે છે. ઇન્સલ્ટ આગો પાછો ન થવો જોઈએ. મને તો ચામર લઈને નૃત્ય કરતી વખતે પણ બધું જ યાદ રહે છે કે કોણ મારો ફોટો પાડી રહ્યું છે. ક્યાં મેળ પડવાનો? આ ક્યાં રાવણ અને ક્યાં આપણે? એટલે રાવણની આ તો રંગ મંડપની અંદરમાં કે હે પરમાત્મા, રાવણ જેવા ભાવ મને આપો. ગભારો આવે અને ગભારાની અંદરમાં કોણ આપણને યાદ આવે? ગભારાની અંદરમાં આપણને યાદ કોણ આવે? જેને પરમાત્માની ભક્તિ કરતા કરતા અમર બની ગયા એવી એક વ્યક્તિનું નામ બોલવાનું. ભક્તિ કરતા કરતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી ગભારાની અંદરમાં. નાગકેતુ, બહુ સરસ. તમને ઇનામ આપું? ઇનામ યોગ્યતા તો છે, આપી દો તમે કહેતા હો તો. નાગકેતુ પરમાત્માની પુષ્પ પૂજા કરે. એક એક પરમાત્માના પુષ્પ પૂજા કરતા જાય અને પુષ્પની અંદરમાં રહેલો નાનકડો સર્પ, એ સર્પે ડંખ મારી લીધો.
દેરાસર પૂજા કરવા જતા હોઈએ અને પેલી મધમાખી કરડી જાય, શું કરવાનું? પૂજા કરીને પાછા કે પૂજા કર્યા કે પાછા જાઓ? પૂજા કરીને જાઓ કે પૂજા કર્યા વગર પાછા જાઓ? મૈત્રી બોલો. આ બધા ઘરના જ છે, થોડાક બહારના આવેલા છે, એ બધા સંઘના સભ્યો છે. કોઈ પણ સંઘના સભ્યો છે, બહુ ગભરાતા નહીં. તમે શું કરો એમ ખાલી કલ્પના કરીને જવાબ આપો, સાચો જવાબ વિચાર કરો. ત્યારે શું કરો? ધર્મેન્દ્ર ત્યારે શું કરવાનું? હજુ તો દેરાસર આવ્યું જ નથી, અડધે જ પહોંચ્યા છો અને પેલી ભૂલમાં તમને ઓળખી ગઈ અને તમને ચોંટી ગઈ. ઓળખી ગઈ, તમને ચોંટી ગઈ. ચલો પાછા જઈએ. પછી શું કરો? આગળનું હવે પાછા જવું તો સામાન્ય ઘટના છે. પાછા જઈને ફરી પાછા પૂજા કરવા જાવ કે ના જાવ એની વાત કરો. હવે આપણે તો એટલા બધા ડાયા છે ને, બહારગામ જઈએ તો પૂજા નહીં કરવાની. જે દિવસે બહારગામ જઈએ એ દિવસે પૂજા ન કરીએ તો ધર્મેન્દ્રભાઈ આપણને ચાલે? આપણે એવી માટીના માણસો છે. આપણને યાદ આવવું જોઈએ કે 3 ખંડનો માલિક હોવા છતાં એ રાવણ પરમાત્માની નિત્ય પૂજા કરતો હતો. એને પોતાના ઘરે ઘર દેરાસર બનાવ્યું હતું. લંકામાં જોવા જેવું હોય ને તો રાવણનું ગૃહ જિનાલય જોવા જેવું કહેવાય. રાવણનું ગૃહ જિનાલય જોવા જેવું હતું. એ રંગમંડપની અંદરમાં આપણે રાવણને મંદોદરી જોયા ને, રંગમંડપની અંદરમાં માત્ર રાવણને જોવો છે. સીતાનું અપહરણ કર્યા પછી રાવણ પોતાના ગૃહ જિનાલયમાં રોજ રડતો હતો કે ભગવાન તારી ભક્તિ કરતા કરતા આવા ભાવ મારી અંદરમાં ક્યાંથી આવ્યા કે પરાઈ સ્ત્રીને મારા ઘરમાં મેં ગાલી છે. પરમાત્મા એવું સત્વ તું મને આપજે કે બીજાની ઉપાડેલી સ્ત્રી છે ને, ગમે તે રાગથી ભલે લાવ્યો છું ને, મારી પ્રતિજ્ઞાનો ભંગ ક્યાંય ન થઈ જાય. પરમાત્મા મને શું મંદોદરીમાં ઓછું દેખાણું, મંદોદરીમાં શું ઉણપ આવી ગઈ મને કે મને બીજાની સ્ત્રી ઉપાડવાનું મને મન થઈ ગયું. પરમાત્મા મારી દુર્બુદ્ધિને તમે ધોઈ નાખો. રોજ રોજ રડતો હતો ભગવાનની પાસે. રાવણ રંગમંડપની અંદરમાં રડતો હતો ને, આ દ્રશ્યને આપણે નજર સામે લાવીને રાવણ જેવો પાપ કર્યા પછીનો પશ્ચાતાપ લાવવાનો છે. તીર્થંકર નામ પણ બહુ ગમે છે, બહુ ગમે છે. ભગવાન બનવું તો બહુ ગમે છે, માણસ બનવું જ ગમતું નથી. ભગવાન બનવું તો બહુ જ ગમે છે, માણસ બનવું આપણને ગમતું નથી. પણ એ જગ્યાએ સરસ વાત લખી હતી, માણસ બનવું જ અઘરું છે. યાદ છે કલ્પેશભાઈ? માણસ બનવું જ અઘરું છે, ભગવાન બનવું તો બહુ સહેલું છે, બહુ સહેલું છે. તો આપણે યાદ કરીએ રાવણને પોતાના ગૃહ જિનાલયમાં. એ રડતો રાવણ રડે છે, રાવણ રડે છે. યાદ કરવાનું. ગવારાની અંદરમાં નાગકેતુ ડંખ વાગી ગયો, આંગળીમાં ડંખ આવી ગયો છે. સર્પે ડંખ માર્યો છે, છતાં પણ પોતાના ભાવને પડવા નથી દીધા. પોતાની ભાવધારા, પોતાની વિચારસરણીઓને જરા પણ પડવા નથી દીધી. આ તો કોઈક આપણને 2 શબ્દ ખાલી કડવા કહી જાય, ન ગમતા, કડવા નહીં, ન ગમતા કહી જાય ને, આજથી આ દેરાસરમાં પગ નહીં મૂકું, આજથી એ દેરાસરમાં હું પગ નહીં મૂકું. વ્યક્તિનું દેરાસર નથી, સાંભળો બરાબર, ભગવાનનું જિનાલય છે. વ્યક્તિ માટે આપણે આવતા નથી, આપણે ભગવાન માટે આવીએ છીએ. અને કોઈક વ્યક્તિ બોલે અને કોઈકના કારણે આપણે શા માટે આપણું બગાડી દઈએ? આપણે શા માટે આપણા આત્માનું અહિત કરવું? ઉપાસનામાં કોઈકે 2 શબ્દ કીધા ને, હવે તો ઉપાસનામાં પગ નહીં મૂકું. આપણે બધી વિચારસરણીઓ છે, વિચારસરણીઓ આપણને ખબર નથી આ વિચારો દ્વારા દિલીપભાઈ આપણે શું કરી રહ્યા છીએ. કડવા શબ્દોની વાત તો બહુ દૂરની થઈ ગઈ. આ તો સામાન્ય તમને નથી ગમતા એવા શબ્દો કીધા.
મધમાખી કરડી જવી એ બહુ સામાન્ય વાત છે. સાપ કરડી ગયા પછી પણ કહે છે ગભારામાંથી બહાર નીકળવાનું મન થતું નથી. એ પરમાત્માની પુષ્પ પૂજાને, એ ભાવધારાને ચાલુ રાખીને એ ચડતા પરિણામે ચોથા ગુણસ્થાનકની અંદરમાંથી 13મા ગુણસ્થાનકના પગથિયા ચડી ગયા. એ ગભારાની અંદરમાં કેવલી બનીને બહાર આવે છે. ગભારામાં જઈને નાગકેતુ જેવી સ્થિરતા મારી અંદરમાં આવે, નાગકેતુ જેવા ભાવ મારી અંદરમાં આવે, નાગકેતુ જેવી ધીરજ મારી અંદરમાં આવે. આવું કંઈક માંગવું છે. ગભારો દેખાય, નાગકેતુ દેખાવા જોઈએ. રંગમંડપ દેખાય, રાવણ દેખાવા જોઈએ. દરવાજા દેખાય, શ્રીપાલ મહારાજા દેખાવા જોઈએ. ઓટલો દેખાય, લક્ષ્મી બેન દેખાવા જોઈએ. પગથિયા દેખાય તો ગૌતમ સમયના પેલા 1500 તાપસ દેખાવા જોઈએ. હવે આગળ હજુ પણ જિનાલયમાં શું જોવા જેવું છે? કારણ કે આ જિનાલય, આ ધોમ ધખતા તાપની અંદરમાં આ જિનાલય એક જ એવું છે, તમારા મનને ઠારવાનું કામ કરશે. નરેશભાઈ, મનને ઠારવાનું કામ કરશે. ગમે ત્યાં રખડીએ, ગમે ત્યાં ભટકીએ, ગમે ત્યાં જઈએ, એ પરમાત્મા જે શીતળતા આપે છે ને એ બીજે ક્યાંય ના મળે. ઉપાધ્યાય યશોવિજય મહારાજ કહે છે, જે જીન ભક્તે નવી થયું તે બીજાથી કેમ થાય? જે પરમાત્માની ભક્તિથી થયું ના હોય ને એ બીજે ક્યાંય ના થાય. જે કંઈ થવાનું છે ને એ પરમાત્મા થકી જ થવાનું છે, પરમાત્માની કૃપાથી થવાનું છે, પરમાત્માના પ્રભાવથી થવાનું છે. તો બસ પરમાત્માનું એક આલંબન જે મને મળ્યું છે એ આલંબનની અંદરમાં આપણે આગળ વધવાનું છે. હજુ પણ જિનાલયની અંદરમાં દેરી હોય, ગોખલા હોય, થાંભલા હોય, ભમતી હોય, એક એક પ્રસંગોને આપણે આવતીકાલ ઉપર લઈ જઈશું. આવતીકાલે તમે તૈયાર કરી લાવજો કે ભમતીને જોઈને કોને યાદ કરવાના, ભમતીને જોઈને કોને યાદ કરવાના. એવા એક મહાપુરુષને યાદ કરવા છે. એ ભમતી સાથે એમનો કંઈક ઇતિહાસ જોડાયેલો છે. તો કેવા પ્રકારે? અગ્રે અધિકાર વર્તમાન. આજનો મંગળમય દિવસ, બેસતો મહિનો, એટલે આજના બેસતા મહિના દિવસે મંગલિક તરીકે આપણે ગૌતમ સ્વામી